નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકોના પેન્શનમાં 3 ગણો વધાર થવાની શક્યતાઓ છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મળેલી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે CBTના પ્રતિનિધિઓ વચ્ચે જે મિટિંગ મળી હતી, આ મિટિંગમાં મિત્રો 2025માં સરકારના નિર્ણયથી આ કર્મચારીઓના જે 78 લાખ કર્મચારીઓ છે તેમના પેન્શનમાં 3 ગણો વધારો થવાની શક્યતાઓ છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગત રોજ મળેલી મિટિંગમાં EPS 95 પેન્શનર્સોના હકમાં કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા અને જો 3 ગણો વધારો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો હાલમાં 78 લાખ પેન્શનર્સોને કેટલું પેન્શન લઘુત્તમ મળી શકે છે। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે આપ સુધી ચર્ચા કરીશું, તો અમારા વિડીયો અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ કર્મચારી ભરતીઓના ન્યૂઝ તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો EPS 95 પેન્શનર્સના પેન્શનમાં 3 ગણો વધારો થવાની શક્યતા, 2025માં સરકારના નિર્ણયથી કેટલું વધી શકે છે પેન્શન। તો તાજેતરમાં જ સરકારે યોજના હેઠળ લઘુત્તમ પેન્શનમાં 3 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી પેન્શનરોને દર મહિને ₹7,500 મળવાની અપેક્ષા છે। કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 એ ભારતમાં અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે, જેનો હેતુ નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાનો છે। તાજેતરમાં સરકારે યોજના હેઠળ લઘુત્તમ પેન્શનમાં 3 ગણો વધારો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી પેન્શનરોને દર મહિને ₹7,500 મળવાની અપેક્ષા છે। આ વધારો માર્ચ 2025માં અમલમાં આવી શકે છે, જે પેન્શનરો માટે મોટી રાહત હોઈ શકે છે। EPS 95 પેન્શનમાં વધારો લાંબા સમયથી માંગણી રહી છે અને તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે પેન્શનરોના એક પ્રતિનિધિ મંડળને મળ્યા હતા અને તેમની માંગણીઓ પર વિચાર કરવાનું વચન આપ્યું હતું। આ યોજના હેઠળ 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ₹500 વધારાનું માસિક બોનસ પણ આપી શકાય છે। EPS 95 પેન્શનરોના લાભોની વાત કરીએ તો નાણાકીય સુરક્ષા, તો નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે। નિયમિત આવક એટલે કે દર મહિને ચોક્કસ રકમ મળવી જોઈએ। મોંઘવારી ભથ્થું, તો પેન્શનરોની આવક પર વધારવા માટે મોંઘવારી ભથ્થાનું સમાયોજન કરવું જોઈએ। સિનિયર સિટીઝન બોનસ એટલે કે 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને ₹500 માસિક બોનસ આપવું જોઈએ। સરકારી સમર્થન, આ યોજના સરકાર દ્વારા સમર્થિત છે, જે વિશ્વસનીયતા પૂરી પાડે છે। EPS 95 પેન્શનમાં વધારો કરવાની માંગ કેમ થઈ રહી છે? તો 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનરમાં પેન્શન વધારો કરવાની માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે વર્તમાન સમયમાં ફુગાવો અને તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને ₹1,000નું જે લઘુત્તમ પેન્શન આપવામાં આવી રહ્યું છે તે ઘણું અપૂરતું છે। છેલ્લે વર્ષ 2014માં મિત્રો આ જે લઘુત્તમ પેન્શન છે તેને ₹300થી વધારી અને 1,000 કરવામાં આવ્યું હતું। આજે 11 વર્ષનો સમયગાળો વીતી ગયો છે, તેમ છતાં પણ આ લઘુત્તમ પેન્શનમાં કોઈપણ જાતનું રિવિઝન સરકાર દ્વારા નથી કર્યું, જેથી પેન્શનરો નીચે પ્રમાણની માંગણી કરી રહ્યા છે। ન્યૂનતમ પેન્શનમાં વધારો, તો દર મહિને જે ₹1,000 હાલમાં મળી રહ્યું છે ન્યૂનતમ પેન્શન, તેને મિત્રો લઘુત્તમ પેન્શન ₹7,500 સુધી કરવાની વાત કરવામાં આવી રહી છે। મોંઘવારી ભથ્થું, તો આ જે લઘુત્તમ પેન્શન છે તેને મિત્રો મોંઘવારી સાથે સમાવેશ કરવો જોઈએ। મફત તબીબી સુવિધા, તો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના જીવનસાથીઓને મફત તબીબી સેવાઓ પૂરી પાડવી જોઈએ, આવી માંગ 78 લાખ પેન્શન ધારકો કરી રહ્યા છે। તો ગતરોજ નિર્મલા સીતારામન નાણામંત્રી દ્વારા જે છે તે વચનો આપવામાં આવ્યા છે કે ટૂંક જ સમયમાં સરકાર આ બાબતને લઈ અને મિત્રો ચર્ચા કરશે। તો જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં આ કર્મચારીઓને નાણાકીય સુરક્ષા, નિયમિત આવક અને મોંઘવારી ભથ્થા તેમજ સિનિયર સિટીઝન બોનસ અને તબીબી સુવિધાઓ સહિતના જે મિત્રો લાભો છે તે ચૂકવે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ હા, ચોક્કસથી આ મિટિંગમાં જે પરિણામ આવ્યું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર આગામી સમયમાં આ કર્મચારીઓના લઘુત્તમ પેન્શનને લઈ અને વધારો કરી શકે છે। જય હિન્દ, અસ્તુ।